ભારત માતા કી વંદે. અત્રે આજ રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આપણા દક્ષિણ સરદારનગર વોર્ડ ખાતે દેવાડાના આયુષ્યમાન જે આપણું ધામ છે આરોગ્ય કેન્દ્ર એ પ્રટાંગણમાં અત્રે ઉપસ્થિત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, નગરસેવક શ્રી મહેશભાઈ વાજા, શિક્ષણ સમિતિ ચેરમેન શિક્ષણ સમિતિ સભ્ય શ્રીમતી જાગૃતિબેન, મારા સાથી મહામંત્રી હરિભાઈ ધોરાજીયા, અત્રે ઉપસ્થિત સ્કૂલના આચાર્યશ્રી અને આ આપણા વોર્ડના અને આ વિસ્તારના મહાનગરપાલિકામાંથી ઉપસ્થિત શ્રી ધર્મેન્દ્રભાઈ તથા સન્માનીય ડાયસ અને સર્વે ઉપસ્થિત મહાનગરપાલિકાના અધિકારીગણ, આપ નગરજનો અને પ્રેસ મીડિયાના મિત્રો સૌનું હું આ પ્રોગ્રામમાં અત્રે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. અને આ સંકલ્પ યાત્રામાં ઈશ્વરને સાક્ષી બનાવો. દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતી મે પાપમ, સંધ્યા દીપમ નમોસ્તુતે, શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદ, શત્રુબુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિર્નમોસ્તુતે. ઈશ્વર આપણા સૌનો માર્ગ પ્રશસ્ત કરે અને કાર્ય પગથથી આપણે સ્વાગત કરીશું. શાસક પક્ષના નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણીનું સ્વાગત કરશે માનનીય કાર્યપાલક ઇજનેર શ્રી BN અડવાણી સાહેબ. શ્રી મહેશભાઈ વાજાનું સ્વાગત કરશે નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી IR રાઠવા સાહેબ. જાગૃતિબેન ગાંધી શિક્ષણ સમિતિના સદસ્ય અને તેમનું સ્વાગત કરશે નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ધર્મેશભાઈ કેવડિયા. વોર્ડ પ્રમુખ શ્રી અમિતભાઈ અંધરિયાનું સ્વાગત કરશે ભગીરથભાઈ ભટ્ટ. વોર્ડ મહામંત્રી શ્રી હરિભાઈ ધોરજીયાનું સ્વાગત કરશે અંકિતભાઈ વસાવા. આપણી વચ્ચે સોશિયલ વેલફેર એન્ડ કલ્ચરલ કમિટીના ચેરમેન શ્રી ભાવનાબેન ત્રિવેદી ઉપસ્થિત છે. હું તેમનું હાર્દિક સ્વાગત કરું છું અને હું ધર્મેશભાઈ કેવડિયાને વિનંતી કરું છું કે તેઓ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. રાજેશભાઈ મકવાણાનું સ્વાગત કરશે શ્રી અશ્વિનભાઈ જોગિયા. શ્રી અમારા આચાર્ય શ્રી યુવરાજભાઈ વાઘેલાનું સ્વાગત કરશે અન્ય મહેમાન શ્રી
શ્રીનું સ્વાગત કરશે અશ્વિનભાઈ જોગિયા. સવારે ખીલે છે અને સાંજે ખરે છે, છતાં ખુશ્બુ એની બધે વિસ્તરે છે. અમર થઈ રહે અલ્પજીવન ફૂલોનું સદા કાર્ય એવું જગતમાં કરે છે. આ ફૂલો જેવું જ આપણે પરોપકારી જીવન જીવીએ એવી પ્રાર્થના. शहीद हुए हैं उनकी सराया करो कुर्बानी. ठंडे से आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है तो पूछे जाते हैं कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सुना सुना है. मैं गया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती. सबसे प्यारी तेरी सूरत प्यार है, बस तेरा प्यारी माँ तुझे सलाम, तुझे सलाम, तुझे सलाम. अब तो हमें आगे बढ़ते हैं रहना, अब तो हमें साथी है बस इतना ही कहना. झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया. झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया. भारत हमको जान से प्यारा है, सबसे प्यारा गुलिस्तान हमारा है. भारत हमको जान से प्यारा है, सबसे प्यारा गुलिस्तान हमारा है. मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती. मेरे देश की धरती, मेरे देश की धरती. देश मेरे देश मेरे तेरी जान है तू, देश मेरे देश मेरे तेरी जान है तू, देश मेरे देश मेरे तेरी शान है तू, देश मेरे देश मेरे तेरी शान है तू. हे वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक निभा जाएंगे. कोई क्या चीज़ है तेरे कदमों में, हम बेटे अपने सरों की चढ़ा जाएंगे. हे वतन मैं वतन. सरर होलिका जले शत्रु राह में मिले हमने, जब जब शमशीरें ताने है माए भवानी. सरर आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने, बात यही मन में ठाने है माए भवानी. अब सब मर्द मावड़े बड़े खुददार हैं, अब हर एक दिन स्वराज का त्योहार है. अब ये शीश ना झुके तेरी लाज हम रखे तेरे
भरी जो भी बरसों बरसों तरसी थी आई उन होठों पे हंसी अम्बे माँ का तेरी कृपा से मेरे घर में आई खुशी हम चट्टान से डटे कभी धारा से हटे हमने बात यही मन में ठानी है माय भवानी सनन आंधियाँ उठे शत्रु जड़ से ही मिटे हमने जब जब शमशीरें तानी है माय भवानी हम सब मर्द मावड़े बड़े खुद्दार हैं अब हर एक दिन स्वराज का त्योहार है अब ये शीश ना झुके तेरी लाज हम रखे तेरे जन्म की शपथ माँ जगदम्बे है माय भवानी हे माय भवानी हे माय भवानी ભારત માતા કી જય. હું લક્ષ્મણભાઈ ગણપતભાઈ હરસોરા. મારા ઘરે ધર્મપત્નીને કમરની તકલીફ હતી. તે ઓપરેશન કરવા માટે 1.5-2 લાખની કરંટની જરૂર હતી. તે અમારી પાસે થાય એમ નહોતું. તો આયુષ્માન કાર્ડથી અમને એની સહાય મળી છે. તો આ સૌ આયુષ્માન કાર્ડ કઢાવવા માટે વિનંતી છે. જય ભારત, જય હિન્દ. भारत माता की भारत माता की છોકરાઓ જ હાથ ઊંચા કરે, બાકી બધા દુખે છે તો આયુષ્માન છે જ. ભારત માતાની જય બોલવા માટે કોઈનો હાથ દુખે કાંઈ દર્દ થાય તો આપણે ડૉક્ટર પણ હાજર જ છે. ભારત માતા કી ભારત માતા કી જય જય શ્રી રામ જય જય શ્રી રામ. આયુષ્માન મંદિરના પટાગણમાં વિકસિત સંકલ્પ ભારત યાત્રાના દક્ષિણ સરદારનગર વોર્ડ અધેવાડાના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગર મહાનગરના શાસક પક્ષના નેતા અને મારા સાથી નગરસેવક કિશોરભાઈ ગુરુમુખાણી, બીજા સાથી નગરસેવિકા શ્રી ભાવનાબેન ત્રિવેદી, શિક્ષણ સમિતિના સદસ્ય જાગૃતિબેન, આ વોર્ડ પ્રમુખ શ્રી અમિતભાઈ અંધારિયા, વોર્ડ મહામંત્રી હરિભાઈ, વોર્ડના પ્રભારી રાજુભાઈ, તેમજ માધવીબેન અને અમારી સંગઠનની વોર્ડની ટીમ, તેમજ બાંધકામના કાર્યપાલક ઇજનેર શ્રી અડવાણી સાહેબ, ધર્મેશભાઈના નેતૃત્વમાં આપણે અહીંયા 350 લાઇટ ધર્મેશભાઈ કેવડિયામાં આપણે અધેવાડાને અંજવાળું આપ્યું હતું એવા શ્રી ધર્મેશભાઈ, તેમજ આપ સૌ, આપણને સૌને ખબર છે કે 2014 પહેલા આપણા દેશની સ્થિતિ કોંગ્રેસ સરકારમાં જે પરિસ્થિતિથી આપણે સૌ પસાર થઈ રહ્યા હતા ત્યારે લોકમત અને જનમતના આધારે 14માં ભારતીય જનતા પાર્ટી અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે લોકસભાની ચૂંટણી લડાણી અને આપણા ગુજરાતનું ગૌરવ અને પનોતા પુત્ર એવા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે શાસન સંભાળ્યું ત્યારે આપણને સૌને, ગુજરાત આખાને તો ખરું જ, પણ આખા દેશની એક આશાઓ બંધાણી હતી. એવી આશાઓ કે જે લોકો નબળો વર્ગ પોતાના પરિશ્રમથી પોતાનો જીવન નિર્વાહ નાના મોટા ભોગે
પસાર કરી રહ્યો હતો. કોઈ ભાડાના મકાનમાં, કોઈ નાના માણસના ઘરમાં, ગરીબીમાં, બીમારી, બાળકોના અભ્યાસ, આ બધા જ સંઘર્ષની વચ્ચે 2014માં જ્યારે નરેન્દ્રભાઈએ શાસન સંભાળ્યું ત્યારે આમ તો ગુજરાતમાંથી શરૂઆત કરીને ગયા હતા મુખ્યમંત્રી આવાસ યોજના, મા અમૃતમ કાર્ડ, પણ જેવા કેન્દ્રમાં ગયા એટલે એમને એક નવા રૂપ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને 4,000 કરોડ આવાસો આપણા દેશમાં જેમને ઘરનું ઘર નહોતું એવા લોકોને મળ્યા છે. આયુષ્માન કાર્ડ 5 લાખ રૂપિયાની મર્યાદામાં જ્યારે શરૂ થયું ત્યારે ગુજરાત સરકારે પણ એમાં પોતાનો સિંહ ફાળો આપીને એ આયુષ્માન કાર્ડ 10 લાખ રૂપિયા સુધીની સહાય માટે જ્યારે આપણને સૌને એનો લાભ આપ્યો છે ત્યારે આપણને ખબર હોય કે કંઈ પણ થાય એટલે ડાયરેક્ટ આપણે સરકારીમાં સોરઠી હોસ્પિટલ પહોંચી જઈએ અને ત્યાં આપણને કહેવાય આની વેન બ્લોક છે, આની કિડની છે, એટલે તરત પ્રાઇવેટ હોસ્પિટલ ગોતીએ. ડૉક્ટર એસ્ટિમેટ આપે 2 લાખ થશે, 3 લાખ થશે. એસસીજી હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, આ બધા જમાં આપણા નાના નાના પરિવારોને જવું તો ખૂબ તકલીફ હતી. પણ આ કાર્ડ આવતા જ સોરઠી હોસ્પિટલમાંથી ડૉક્ટરો એમ કહે છે કે અમને સીધા જ સ્ટર્લિંગમાં લઈ જાઓ, એસસીજીમાં લઈ જાઓ, ત્યાં એમને આયુષ્માન કાર્ડમાં આપણા ગરીબ પરિવારનો પણ વ્યક્તિ ખાલી અંગૂઠો મૂકે અને 10 લાખ રૂપિયાનું બેલેન્સ એના મોબાઈલમાં બતાવે અને એમાંથી જે દવાનો ખર્ચ જે નક્કી થયો હોય, કપાતો હોય, આપણને ખબર હોય. આપણે આપણા પરિવારમાં કહીએ ને કે ભાઈ ભાઈને તકલીફ થઈ છે ને 2 લાખની જરૂર છે તો 5 દી ખબર કાઢવા ન આવે. પણ આયુષ્માન કાર્ડ એવું છે જેવો અંગૂઠો મૂકે એટલે બેલેન્સ મોબાઈલમાં. અન્નપૂર્ણા યોજના હમણાં તમે સાંભળ્યું છે 5 વર્ષ માટે લંબાવી. નાનામાં નાના માણસને પોતાના ઘરે એની જરૂરિયાત મુજબનું અનાજ મળી રહે એ માટે હજી આવતા 5 વર્ષ માટે ગામડાઓમાં ગેસના બાટલા માટે લાઈનમાં ઊભું રહેવું પડતું હતું. આજે ગેસના બાટલાઓ રાતે 11 વાગે પણ કોલ કરો તો બુક થઈ જાય, બીજે દિવસે સવારે ઘરે આવી જાય. અને જે નબળા વર્ગ છે એમને તો ચૂલો, રેગ્યુલેટર અને બાટલો આ બધી જ વસ્તુ ફ્રી મળે છે. અનેક યોજનાઓ આપણી વચ્ચે આપણા પ્રધાનમંત્રીશ્રીએ મૂકી છે. એમાં જ આપણી ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખૂબ સિંહ ફાળો આપી રહ્યા છે. આપણું મહાનગર આપણને સૌને ખબર છે, અધેવાડામાં જ્યારે અમે સૌ નવા ચૂંટાઈને આવ્યા ત્યારે લગભગ ગામમાં લાઇટ નહોતી, 350 ફિટિંગ. અહીંયા પંચાયત ઓફિસ, આજે મેં ઘણી વખત આ હોસ્પિટલની મુલાકાત લઈ ત્યારે ખબર પડે છે કે 100 થી 75 લોકો રોજની મફતમાં અહીંથી દવા લે છે. અને હમણાં જ તાજેતરમાં જ અધેવાડા ગામમાં ઘરે ઘરે અમારા આશા વર્કર બહેનોએ બોલાવીને આયુષ્માન કાર્ડ કઢાવી દીધા છે. લગભગ 900 કાઢ્યા હતા, 900 કાર્ડ નીકળ્યા હતા ને, 900 કાર્ડ અધેવાડાની અંદર આયુષ્માન કાર્ડ નીકળ્યા છે. તમે વિચારો, આશા વર્કર તમારા ઘર સુધી પહોંચે, તમને ડોક્યુમેન્ટ સાથે અહીંયા આપણે કેમ્પ કર્યા અને દર શનિવારે કેમ્પ થાય છે. દર શનિવારે કેમ્પ થાય છે ને, અલગ અલગ ડૉક્ટરો આવીને આ બધી સુવિધાઓ આપણા માટે નાનામાં નાના માણસને તકલીફ ન પડે એની માટેની વ્યવસ્થા છે. આપણે સૌ એનો લાભ લઈ આમાંથી જે લોકોને કાર્ડ ન હોય અથવા એવી કોઈ પણ પરિસ્થિતિ હોય તો કઢાવી લેવું, કારણ કે બીમારી છે ને એ કોઈથી કંઈ નથી આવતી. બીજું
કે આ વિસ્તાર ખૂબ પછાત ગ્રામ્યમાં આપણે સૌ અને ભાવનગર મહાનગરમાં ભળ્યા પછી તમે જોયું છે અત્યારની આ બે સ્કૂલ પણ ભાવનગર મહાનગરમાં ભળી ગઈ છે. વિકાસની વાત કરીએ તો આગળની બધી સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટ, શુદ્ધ પાણી, પહેલાં આપણને અહીંયા શુદ્ધ પાણી નહોતું મળતું. અત્યારે નવી પાણીની લાઈન બધા જ ના ઘરે બહાર નળ કાઢીને મૂક્યા છે, જે ટૂંક સમયમાં નવું નેટવર્ક શરૂ થવાનું છે બધા જ ના ઘરે. એટલે હું વિનંતી કરું છું કે જેમને પોતાના ટાંકા કે પોતાના ફળિયામાં લેવાની હોય તો એ લઈ લે, કારણ કે હવે ટૂંક સમયમાં આપણું જે અધેવાડામાં આખું જ નવું પાણીનું નેટવર્ક નાખ્યું છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આમ ગણવા બેઠીએ તો ઘણી બધી યોજનાઓ, ઘણા જ બધા એના ફાયદાઓ છે. 30 કરોડ રૂપિયાના ખર્ચે દુખીશ્યામ બાપા સર્કલથી સીતારામ બાપુના આશ્રમ સુધીનો આરસીસી 4 ટ્રેક રોડ અને એની વચ્ચે સેન્ટ્રલ લાઇટનું કામ અત્યારે દુખીશ્યામથી તો શરૂ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ એ અહીંયા પણ પહોંચવાનું છે. તો આપને સૌને વિનંતી છે કે ફરીથી 24માં હું અહીંથી બોલીશ ફરીવાર, તો મોદી સરકાર આપણે સૌએ કહેવાનું છે ફરીવાર, ફરી એકવાર, ભારત માતા કી. આટલું કઈ મારી વાણીને વિરમું છું. ભારત માતા કી જય. હાથ આગળ રાખે અને હું જેમ બોલાવું એમ બોલશે. અમે શપથ લઈએ છીએ કે ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતની એકતાને સુદૃઢ કરીશું અને દેશની સુરક્ષા કરનારાઓનું સન્માન કરીશું. નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું. ભારત માતા કી વંદે. તો આ સંકલ્પના પણ હું નામ અહીંયાથી બોલી એ અત્રે અહીંયા મંચ પર આવે અને તેમને જે લાભ મળ્યો છે એ આયુષ્માન કાર્ડ તેઓ લે. આપ સૌ તાળીઓથી વધાવીએ, કારણ કે આ કાંઈ નાની સૂની વાત નથી. આ બાજુ જોજો બેન, આ બાજુ જોજો બસ. આ બાજુ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જેણે લાભ મેળવો છે તેવા ચૌહાણ અશોકભાઈ જીણાભાઈને પણ હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે અને પ્રમાણપત્ર લે. માહિતી એક આવી રીતે આમ તો યાર પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આ બાજુ હા જેમણે લાભ મેળવ્યો છે તેવા નીતિનભાઈ ધીરુભાઈ ઠાકોર, તેમને પણ હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર જાય અને મહેમાનોના હસ્તે તેઓ પ્રમાણપત્ર ગ્રહણ કરે. ઉજ્જવલા યોજના અંતર્ગત જેમણે લાભ લીધો છે તેવા ખમાબા પરાક્રમસિંહ જાડેજા, એમને પણ હું કહીશ કે તેઓ અત્રે અહીં આવે અને પ્રમાણપત્ર ગેસનો ચૂલો એમને કીટ આપવામાં આવી છે એ કીટ તેઓ લે અને ખૂબ સરસ રીતે એનો ઉપયોગ કરે. આપણે તાળીઓ પાડીશું.
હા બસ ચૂલો દેખાય. તમને કોઈ ચૂલો નથી આપતા એમ ના હોય. નગરસેવક ધીરે કીધું તમારે બોટનું તો ના હો. મંચસ્થ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. હવે હું વોટ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આ અનુસંધાને દક્ષિણ સરદારનગર વોર્ડના આપણા અહીંયા અધરવાડા ખાતે આજના વિવિધ કાર્યક્રમમાં પધારેલ આપણા કોર્પોરેશનના શાસક પક્ષના નેતા કિશોરભાઈ, આ વોર્ડના નગરસેવક મહેશભાઈ, સોશિયલ મીડિયા ફેરના ચેરપર્સન બેન શ્રી ભાવનાબેન, આ વોર્ડના પ્રમુખ અમિતભાઈ, આ વોર્ડના પ્રભારી રાજુભાઈ, આ વોર્ડના આપણા વોર્ડના સંગઠનના ખજાનચી બેન શ્રી માધવીબેન તથા શિક્ષણ સમિતિ ચેરમેન બેન શ્રી ચેરમેન જ બોલાઈ જાય છે બેન, તમારા ભાગમાં ચેરમેન લખેલું છે. શિક્ષણ સમિતિ સભ્ય જાગૃતિબેન, અડવાણી સાહેબ, ધર્મેશભાઈ, આપ સર્વ વડીલો, ભાઈઓ, બહેનો તથા શાળાના બાળકો, આજના કાર્યક્રમમાં આપ ટાઈમ લઈ પધારી આજના કાર્યક્રમને સુશોભિત કર્યું તે બદલ આપ સર્વે આગેવાનો, ભાઈઓ, બહેનો, બાળકોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.